500 ગ્રામ મેંદો લીધો છે આપણે, તેને આપણે ચાળી લેવાનો છે. આપણે આ લોટ ચડાઈ ગયો છે. તેલનું મોણ દઈ દઈશું. મેં આ 2 પાવડા જેટલું મોણ દીધું છે. 2 ચમચી આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. તેની સાથે 1 ચપટી મીઠું નાખવાનું છે, વધારે નાખવાનું નથી. અને હવે આપણે આમાં બીજું કંઈ જ પણ નાખવાનું નથી. અને આપણે હવે આનો લોટ બાંધી લેવાનો છે. તો આપણે બધું સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો લોટ આપણે બંધાઈ ગયો છે, તો તેમાં થોડું તેલ ઉમેરી અને તેલવાળો લોટ કરી નાખશું. આ લોટ તેલવાળો કરી દીધો છે, તો હવે આપણે તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો અમે અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ અને આ માવો છે, જે મેં ઘરે જ બનાવીને તૈયાર કર્યો છે. તો કાજુ બદામને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. જો તમે ઈચ્છો તો નાના નાના ટુકડા પણ કરી શકો છો. અને માવાને આપણે ભાંગી લેવાનો છે. બદામ કાજુ બંને ક્રશ કરી લીધું છે. અને કિસમિસને જે આપણે આ ડાળખા આવે ને તે વીણીને સાફ કરી લેવાની છે. અને આ માવાને આપણે આ ડીશમાં કટિંગ કરી નાખવાનું છે. એકદમ તાજો માવો છે, આજે જ બનાવ્યો છે, એટલે પોચો છે એકદમ. આપણે જે ઘરે ગાયનું દૂધ છે ને તેનો મેં માવો બનાવ્યો હતો. થોડોક માવો તો છોકરાઓ એમનેમ ખાઈ ગયા. સેજ ગરમ હોય ને એટલે થોડી ખાંડ નાખી અને માવો તમે ખાઓ ને એટલે ખૂબ જ સરસ લાગે છે. કેવો સરસ માવો છે. તો હવે આપણે છે ને મસાલો તૈયાર કરવાનો છે. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે, લોહી રાખી દીધું છે ને તેમાં આપણે 250 ગ્રામ જેટલું ગાયનું ઘી છે તે લેવાનું છે. આ ઘી પણ અમારી ઘરની ગાયનું જ છે. ઘીને આપણે ગરમ થવા દઈશું. ઘી આપણે ગરમ થઈ ગયું છે ને, તો તેમાં આપણે 250 ગ્રામ જેટલો રવો ઉમેરી દઈશું. અને સરસ રીતે આ રવાને આપણે શેકી લેવાનો છે. આપણે આ લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. તેમાં આપણે આ માવો ઉમેરી દેવાનો છે. તેને પણ સરસ રીતે શેકી લેવાનો છે. માવો શેકાઈ રહ્યો છે ને તે આપણે આ કિસમિસ પણ નાખી દઈશું, એટલે સરસ રીતે શેકાઈ જાય. અને આ કાજુ બદામનો ભૂકો પણ નાખી દઈશું ને એટલે આ બધું સરસ રીતે શેકાઈ જાય. ઘણા લોકો છે ને પહેલાં શેકી લે છે કાજુ બદામ ધરાક ને બધું, પણ આપણે શેકવાની જરૂર નથી, કારણ કે આ બધું ગરમ જ હોય, અંદર શેકાઈ જ જાય. બધું સરસ રીતે શેકાઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે. 2 થી 3 એલચીના દાણા છે, એટલે 2-3 એલચી લીધી હતી, તેના દાણા કાઢી લીધા હતા, તે પણ ઉમેરી દઈશું. 250 જેટલી ખાંડ મિક્સરમાં દળી હતી તે આપણે ઉમેરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. ઘણા લોકો વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લે, ઓછું ગળ્યું ખાતા હોય તો ઓછું લે. આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આ મસાલાને ડીશમાં કાઢી લઈશું. આ મસાલાને આપણે ડીશમાં કાઢી લીધો છે. તો 10 મિનિટ આપણે આ લોટને પણ થઈ ગઈ છે. તો આ લોટમાંથી આપણે નાની નાની રોટલી વણવાની છે.
તો આપણે એક વેણું પાટલી લઈ લઈશું. તો મેં આ એક રોટલીનો લોહો લઈ લીધો છે. તેને આપણે આ મેંદાનો લોટ છે તેમાં બોળી દઈશું અને સરસ રીતે રોટલી વણી લેવાની છે. આપણે આ રોટલી વણી લીધી છે તો તેને આપણે આ બીવામાં સેટ કરી દેવાની છે અને 1 ચમચી જેટલો મસાલો લેવાનો છે અને તેને સરસ રીતે ઢાંકણ ફિટ કરી અને કવર દબાવી દેવાનું છે અને વધારાની રોટલીને કાપી લેવાની છે. પછી આપણે આ કિનારી દબાવી દઈશું. તો સરસ રીતે આપણે આવા બધા જ ઘૂઘરા ભરી લેવાના છે. બધા જ ઘૂઘરા આવી રીતના પાડી લીધા છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બધા જ ઘૂઘરા તળી લઈશું. આપણે આ ઘૂઘરા તળાઈ ગયા છે અને આવી રીતના આપણે બધા જ ઘૂઘરા તળી લેવાના છે. અહીંયા બધા જ ઘૂઘરા તળી લીધા છે. આપણે આ બધા જ ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.